વિસ્ટન બ્રિજ, હા, વિસ્ટન બ્રિજની મદદથી આપણે કોઈ પણ અવરોધ જે છે એ નક્કી કરતા હોઈએ છીએ. તો અહીંયા પણ આપણે વિસ્ટન બ્રિજ નામના સાધનનો જ ઉપયોગ કરવાના છીએ. બરાબર. તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ એના ઉપરથી જ છે કે કોષ અચળાંકના ઉપયોગથી કોઈ પણ દ્રાવણની વાહકતા અથવા તો અવરોધ નક્કી કરવાની રીત વર્ણવો. બરાબર. તો જોઈએ, કોષ અચળાંક ના ઉપયોગથી કોઈ પણ દ્રાવણની વાહકતા તથા અવરોધ નક્કી કરવાની રીત. બરાબર. વર્ણો. હવે જો તમને આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ પૂછી શકે, તમને એમ કે દ્રાવણનો અવરોધ નક્કી કરવાની રીત, દ્રાવણની વાહકતા નક્કી કરવાની રીત, પણ અલ્ટિમેટલી વાહકતા જે છે અવરોધ ઉપરથી જ આવશે. એટલે આપણે તો મેઇન નક્કી તો શું કરવાના છીએ? અવરોધ જ. બરાબર. એટલે આખો પ્રશ્ન જે છે એ અવરોધ કેવી રીતે નક્કી કરવો એના માટેનો જ છે. ક્લિયર? તો હવે આપણે એ ફર્સ્ટ પોઈન્ટ એના માટે જ લખીએ કે વાહકતા કોષનો કોષ અચળાંક જો આપણે જાણતા હોઈએ, બરાબર, તો આપણે અવરોધ જે છે એ વિસ્ટન બ્રિજની મદદથી મેળવી લઈએ અને ત્યાર પછી આપણને વાહકતા જે છે મળી જાય. એ કેવી રીતે મળશે લાસ્ટમાં આપણે સૂત્રાત્મક રીતે જોઈ લઈશું. પેલા અવરોધ કેવી રીતે નક્કી કરી શકાય એ આપણે જોઈએ. બરાબર. તો દ્રાવણનો અવરોધ નક્કી કરવા માટે શું કરીએ છીએ? આપણે વિસ્ટોન બ્રિજ નામનું એક સાધન જે છે એનો ઉપયોગ કરીએ છીએ. આ વિસ્ટોન બ્રિજ નામનું સાધન જે છે એ કેવું હોય તો એની આકૃતિ જે છે એ હું બનાવું છું. તો સેજ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર. એકદમ સિમ્પલ આકૃતિ છે, તમે ઓલમોસ્ટ બનાવેલી હશે. કેવી રીતે બનાવવાની એ પણ સેજ જોઈ લેજો. આવી રીતે એક ચોરસ જ બનાવી દેવાનું. બરાબર. વચ્ચે ગેપ રાખીને આ રીતે તમે એક ચોરસ બનાવી દો, વચ્ચે ગેપ રાખીને ઓલમોસ્ટ ઉપર નીચે ગેપ સમાન. તમારી પાસે સ્કેલ હશે તો સ્કેલનો ઉપયોગ તમે ડાયરેક્ટ કરી શકો. લો, આ થઈ ગયું. બરાબર. હવે અહીંયા એક વચ્ચે આ છેડો અને આ છેડો એ બંનેને આપણે મેળવી દઈને અહીંયા એક રાઉન્ડ કરી નાખીશું. આ રીતે અહીંયા એક ડિટેક્ટર હશે આપણી પાસે. આ જગ્યાએ આપણે જો આ કેપેસિટર નથી, આ આપણો વાહકતા કોષ છે. યાદ રાખજો. ક્લિયર? અહીંયા પણ એક અવરોધ હશે, અહીંયા પણ એક અવરોધ હશે, અહીંયા પણ એક અવરોધ હશે. બરાબર. અવરોધને બધાને જો આપણે એક નામ આપી દઈએ તો અહીંયા હશે R1, અહીંયા હશે R4, અહીંયા હશે R2 અને અહીંયા હશે R3. બરાબર. તો આ રીતે યાદ રાખો, R1 R4 અથવા તો R1 R2 R3 R4. તમે ગમે એ રીતે કરી શકો, એનો કોઈ ઇસ્યુ નથી. બરાબર. પછી તમારું સૂત્ર એ રીતે હોવું જોઈએ. તમે જે રીતે નંબર આપ્યા હોય તે રીતે તમારું સૂત્ર હોવું જોઈએ. બરાબર. ઓકે. હવે આને જોડવાનું છે આપણે. બરાબર. એક સોર્સ સાથે. હવે એ સોર્સ જે છે એ આપણને ખ્યાલ છે આપણે કયો લેવાના છે? ઉલટ સુલટ પ્રવાહ, એટલે કે એસી સોર્સ લેવાના છે. બરાબર. તો એસી સોર્સ માટે આપણે આ રીતનો નિશાની કરીશું. બરાબર. એસી સોર્સ માટે આપણે આ રીતની નિશાની કરીશું અને એ એસી સોર્સને આપણે નામ આપી દઈશું O. બરાબર. અહીંયા જે ડિટેક્ટર છે એને આપણે નામ આપી દઈશું P. બરાબર. તો આ આપણી રચના છે વિસ્ટોન બ્રિજની. હવે આ રચનાની અંદર છે શું અને પછી એનું કાર્ય આપણે જોઈ લઈએ. બરાબર. તો જો અહીંયા જે R2 છે, બરાબર, મેં કીધું કેપેસિટર નથી, એ શું છે? આપણો વાહકતા કોષ છે. ક્લિયર? એ આપણો વાહકતા કોષ છે. પછી R1 જે છે, બરાબર, આ ખાસ ધ્યાન રાખજો, આ છે ને ચલિત અવરોધ છે. ચલિત અવરોધ જેને આપણે બદલી શકીએ છીએ. ચલિત અવરોધ. બરાબર. અને R3 અને R4 જે છે એ જ્ઞાત અવરોધ છે કે જેના મૂલ્યો આપણને ખબર છે. બરાબર. આપણને આ બે વસ્તુના મૂલ્યો જે છે એ ખબર હોતા નથી, અથવા તો આપણે બદલી શકીએ છીએ. R2 જે છે તો આપણને ખબર જ નથી, આપણે મેઇન માપવાનું છે.
અને અહીંયા આપણે ચેન્જ કરીને જે વસ્તુ એડજસ્ટ થતું હશે એ પ્રમાણે મૂકીશું. શું એડજસ્ટ કરવાનું છે એની વાત હમણાં આપણે કરી. બરાબર. હવે અહીંયા ઓ જે છે, ઓ એ શું છે તો કે એસી સોર્સ છે. બરાબર, સ્ત્રોત. અને એસી સ્ત્રોત જે છે એનો જો કે ડિજિટલ માહિતી પૂછતા નથી, પણ મોટા ભાગે 550 થી લઈ અને 5000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ વાળો જે એસી સોર્સ છે એ ત્યાં યુઝ કરવામાં આવે છે. ઓકે, હવે આપણે આવીએ એક આપણા નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર, પી. પી શું છે તો પી છે ને એ યોગ્ય સંસૂચક છે. સંસૂચકનો મતલબ થાય છે ડિટેક્ટર. ઇંગ્લિશમાં એને કહેવાય ડિટેક્ટર. ડિટેક્ટરનો મતલબ આપણને કંઈક વસ્તુ મેઝર કરવી પડશે એની અંદર. એ મેઝરિંગ ક્યાંથી થશે? પીની મદદથી થશે. હવે આખી વસ્તુ કરવામાં શું આવે છે એ આપણે જોઈ લઈએ. બરાબર, આખું ઇન્સ્ટ્રુમેન્ટ જોડી દેવાનું છે, એસી પ્રવાહ આપવાનો છે. બરાબર, એટલે તમારું આ ડિટેક્ટર જે છે એમાં કંઈક આવર્તન આવશે. હવે મોટા ભાગે તમે જ્યારે ફિઝિક્સના પ્રેક્ટિકલ કરતા હશો ત્યારે આ ડિટેક્ટરની જગ્યાએ ત્યાં મોટા ભાગે ગેલ્વેનોમીટર હોય છે. ક્લિયર? આપણે અહીંયા ગેલ્વેનોમીટરના બદલે શું કીધેલું છે ખબર? તમને એવું કીધેલું છે હેડફોન અથવા કોઈ પણ ઇલેક્ટ્રોનિય ઉપકરણ. બરાબર, હવે આવું શું કામ કીધેલું છે? એટલે આ વસ્તુ પણ યાદ રાખજો, કારણ કે ટેક્સ્ટ બુકમાં આવી વસ્તુ લખેલી છે એટલા માટે. હવે તમારે શું કરવાનું છે? જો અલ્ટિમેટલી તમારે આખી રચના જોડી દેવાની છે. તમારો જે વાહકતા કોષ કેવી રીતે બનાવવાનો છે એની માહિતી આપણે અગાઉ લીધેલી છે. તો એ વાહકતા કોષને R2 ની જગ્યાએ જોડી દેવાનો છે વાહકતાની મદદથી. અને તમારે શું કરવાનું છે? એસી પ્રવાહ લાગુ પાડી, બરાબર, અને ચલિત અવરોધ તરીકે કંઈક પણ ગોઠવી, અને ત્યાર પછી તમે જેવો પ્રવાહ શરૂ કરશો એટલે અહીંયા આ પી જે છે ને ત્યાં તમને ઇલેક્ટ્રિસિટી જોવા મળશે. એટલે હેડફોન કે પછી કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે, દાખલા તરીકે નાનકડી એવી એલઈડી છે, તો એલઈડી શું થશે? સળગશે, એલઈડી જગશે. બરાબર, એલઈડી ઓન થશે. બરાબર, હવે તમારે શું કરવાનું છે? એવી રીતે કંઈક ચલિત અવરોધ ગોઠવું. બરાબર, ચલિત અવરોધની જગ્યાએ તમારી પાસે શું હશે ખબર? જ્યારે તમે પ્રેક્ટિકલ કરતા હશો ત્યારે તમારી પાસે એક જોકી કી હશે. બરાબર, એ જોકી કળ એને કહેવાય, અથવા તો કી કહેવાય છે. બરાબર, એને તમારે તાર ઉપર આવી રીતે ફેરવાની હોય અને એવી જગ્યા સુધી લઈ જવાની હોય કે જ્યાં એ તમારું ગેલ્વેનોમીટરનું આવર્તન જે છે એ કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. બરાબર, અહીંયા આપણે ચલિત અવરોધ છે એટલે ચલિત અવરોધનું મૂલ્ય બદલી અને તમારે એવું મૂલ્ય ત્યાં સેટ કરવાનું જેથી કરીને તમારું આ જે ઇલેક્ટ્રોનિક ઉપકરણ એટલે કે એલઈડી છે એ બંધ થઈ જાય, ત્યાંથી પ્રવાહ ઉત્પન્ન થતો બંધ થઈ જાય, ત્યાંથી પ્રવાહ નીકળે નહીં. તો આવા વખતે તમે કહી શકો કે હવે તમારો વિસ્ટન બ્રિજ છે એ સંતુલિત થઈ ગયેલો છે. ફરીથી કહી દઉં શું કરવાનું છે. ગેલ્વેનોમીટરની આ સર્કિટ છે, આ સર્કિટ જોડવાની છે, જેમાં R3 અને R4 તો જ્ઞાત અવરોધ છે, એનું મૂલ્ય તમને ખ્યાલ છે. R1 ચલિત અવરોધ છે અને R2 ની જગ્યાએ તમારે તમારો વાહકતા કોષ કે જેનો અવરોધ તમારે માપવો છે તે મૂકી દેવાનું. હવે શું કરવાનું છે? ચલિત અવરોધનું મૂલ્ય બદલીને એવું કોઈ મૂલ્ય સેટ કરવાનું જેથી કરીને આ ઇન્સ્ટ્રુમેન્ટ એલઈડી હોય, હેડફોન હોય કે ગેલ્વેનોમીટર હોય, તેમાંથી ઉત્પન્ન થતો જે વિદ્યુત પ્રવાહ છે એને શૂન્ય બનાવવાનો. બરાબર, એ શૂન્ય થઈ જાય ત્યારે તમે કહી શકો કે હવે આ બ્રિજ જે છે એ સંતુલિત છે. સંતુલિત અવસ્થાની અંદર લાવીને આપણે શું કરવાનું છે? હવે એની માહિતી મેળવીએ. આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. બરાબર, હવે જ્યારે બ્રિજ સંતુલિત પરિસ્થિતિમાં થઈ જાય, બરાબર, ત્યારે તમે શું કહી શકો? તો ત્યારે જે અજ્ઞાત અવરોધનું મૂલ્ય છે એટલે કે R2, બરાબર, એ કેટલું હોય છે? તો એના માટેનું સૂત્ર છે R1 R4 upon R3 જેટલું હોય જ્યારે સંતુલિત બ્રિજ હોય ત્યારે. બરાબર, એટલે આ અને આ ગુણવાના છે અને એના ભાગાકારમાં શું હશે? R2 અને R3 શું થઈ જશે? 1 થઈ જશે. બરાબર, R2 ને સૂત્રનો કરતા બનાવો એટલે આ રીતનું સૂત્ર તમારી પાસે આવશે. તો આની મદદથી તમે R2 શોધી શકો હિસ્ટન બ્રિજની મદદથી. બસ આપણે જે જોઈતું હતું એ મળી ગયું કે નહીં? તો જો તમને અવરોધ શોધવાનું કીધું હોય તો અવરોધ મળી ગયો. અહીંયા અવરોધ ઉપરથી વાહકતા કેવી રીતે નક્કી કરવી તેના માટેના સૂત્રો તો આપણે અગાઉ ભણી જ ગયેલા છીએ. બરાબર, તો જો એકવાર આપણને અવરોધ મળી જાય, બરાબર, તો વાહકતા અચળાંક અને કોષમાંના દ્રાવણનો જે અવરોધ છે એ નક્કી કરવામાં આવે તો દ્રાવણની વાહકતા જે છે એ મેળવવી કંઈ અઘરી નથી. કેવી રીતે મેળવી શકીએ? તો દ્રાવણની વાહકતા, બરાબર, જેને આપણે કપ્પા વડે હવે દર્શાવીએ છીએ,
બરાબર, આપણે એને વિશિષ્ટ વાહકતા નથી કહેતા, વિશિષ્ટ વાહકતા નથી કહેતા, એને વાહકતા જ કહીશું. તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કોષ અચળાંક ભાગ્યા શું થઈ જશે તમારું આર. બરાબર, આ સૂત્ર ક્યાંથી આવ્યું? આ સૂત્ર અગાઉ તમે જોઈ લેજો, ત્યાંથી આપણે આવેલું છે 1/r ઇઝ ઇક્વલ ટુ L/A, સોરી 1/r ઇન્ટુ L/A. એ સૂત્ર એક આપણે લખેલું હતું, જ્યાં L/A ઇઝ ઇક્વલ ટુ આપણે કોષ અચળાંક કીધેલું હતું. બરાબર, તો ત્યાંથી જ આ સૂત્ર જે છે આપણે આવેલી છે. અને આ સૂત્રની અંદર તમે આરની વેલ્યુ હવે તમારી પાસે છે જ ને R2, બરાબર, એ મૂકો એટલે તમને તમારી વાહકતા જે છે મળી જાય. કોષ અચળાંકને આપણે G સ્ટાર વડે દર્શાવીએ છીએ, તો એક સૂત્ર આ રીતે પણ લખી શકાય. ક્લિયર? તો આ સૂત્રની મદદથી, જો કે આ સૂત્ર આપણે તારવેલું છે, કંઈ નવું સૂત્ર નથી, પણ આ સૂત્રની મદદથી વિસ્ટન બ્રિજ નામના સાધનનો ઉપયોગ કરી અને આપણું જે દ્રાવણ છે તેની વાહકતા નક્કી કરી શકાય છે. આટલી વસ્તુ તમારે લખવાની, એટલે ક્વેશ્ચન જે છે કમ્પ્લીટ. ઓકે, ફાઇન. હવે જો, હવે આ તો આપણે બહુ મોટી જફા કરી, બરાબર, પણ હવે આપણે એડવાન્સ ટેકનોલોજી તરફ આવી ગયા છે. તો હવે આપણી પાસે ઓછી ખર્ચાળ અને ડાયરેક્ટ, એટલે કે એક ઇન્સ્ટ્રુમેન્ટ જ આવે, એ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તમારો વાહકતા કોષ છે જે જોડી દો, તો ડાયરેક્ટ તમને તેની વાહકતા જે છે મળી શકે એવા સાધનો પણ અત્યારે આપણી પાસે અવેલેબલ છે. એટલે અત્યારે આપણે વિસ્ટોન બ્રિજની સાથે જોડી, અવરોધ માપી અને ત્યાર પછી આપણે એ કોષ અચળાંકને એવું બધું નક્કી કરીને પછી કરવું, એના બદલે તમે ડાયરેક્ટલી પણ એ વસ્તુ કરી શકો એવા સાધનો હવે આપણી પાસે અવેલેબલ છે. એટલે હવે આ જફા જે છે એ કરવામાં આવતી નથી. પણ ક્વેશ્ચનના પોઈન્ટ ઓફ વ્યૂથી એક અગત્યનો ક્વેશ્ચન એ છે, તો બરાબર મગજમાં રાખવાનું છે. ઓકે મિત્રો, બરાબર. તો આપણને શું આવડી ગયું? વાહકતા કેવી રીતે નક્કી કરવામાં આવે છે અને અવરોધ કેવી રીતે નક્કી કરવામાં આવે છે તેની રીત આપણને ખ્યાલ આવી ગયો. કે અત્યાર સુધી આપણે કહેતા હતા કે વિસ્ટોન બ્રિજની મદદથી નક્કી કરી શકાય, તો વિસ્ટોન બ્રિજ કેવી રીતે આપણને મદદરૂપ થઈ શકે તેની વાત આપણે કરી. ઓકે, હવે આપણી પાસે બધી વસ્તુ આવી ગઈ. હવે ખાસ અગત્યના મુદ્દા ઉપર જઈએ છીએ કે જેના પરથી ક્વેશ્ચન મેક્સિમમ આવતા હોય છે, બરાબર. મોલર વાહકતા, સીમિત મોલર વાહકતા, બરાબર. તો હવે એની ઉપર જઈએ, એની ચર્ચા કરીએ. હવે પછીનો ક્વેશ્ચન છે, બરાબર, દ્રાવણની મોલર વાહકતા સમજાવીને તેનું સૂત્ર લખો. દ્રાવણની મોલર વાહકતા સમજાવી તેનું સૂત્ર લખો. હવે જો, આ ક્વેશ્ચન જે છે એમ પૂછાવા લાયક ક્વેશ્ચન નથી, એટલો બધો અગત્યનો નથી, પણ મેં કીધું એમ મોલર વાહકતા અગત્યનો કોન્સેપ્ટ છે. આપણને જે દાખલાઓ આવતા હોય છે એ મોલર વાહકતાના જ હોય છે. તો અલ્ટિમેટલી ખાસ અગત્યનો ટોપિક છે. હવે એ ટોપિક સમજવા માટે પહેલા તો એ જ સમજવું પડે કે મોલર વાહકતા એટલે શું, બરાબર. તો પહેલા મોલર વાહકતા અંગે માહિતી આ ક્વેશ્ચનની મદદથી આપણે મેળવીશું ધીમે ધીમે, બરાબર. તો પહેલી વાત કે ભાઈ દ્રાવણની જે વાહકતા છે, બરાબર, એ ઘણી બધી બાબતો પર આધાર રાખતી હોય છે. જો આપણે જુદા જુદા વિદ્યુત વિભાજ્યો લઈએ, બરાબર, અને એનું સેમ દ્રાવકની અંદર જો આપણે દ્રાવણ બનાવીએ તો પણ એ બધાની જે વાહકતા છે એ જુદી જુદી હોય છે, બરાબર. શું કીધું મેં તમને? તો કે જુદા જુદા વિદ્યુત વિભાજ્યના એક જ દ્રાવકમાં બનાવેલા દ્રાવણોની વાહકતા સમાન તાપમાને અલગ અલગ હોય છે. ખબર પડી? એટલે વિદ્યુત વિભાજ્યનું જો સમાન દ્રાવણ બનાવો એક જ પ્રકારના દ્રાવકની અંદર, તો પણ તમારી વાહકતા જે છે બદલાતી હોય છે. કારણ શું છે એનું? તો એનું કારણ જોઈ લે. ભાઈ કારણ એના ઘણા બધા છે, બરાબર. હા બેટા, પેલું આગલો પેજ કાઢો ને સર. આમાં R2/R3 is equal to R1/R4. R2/R3 is equal to R1/R4. R1/R4 ના બેટા, આ જ આવે છે.
2 જ મિનિટ બરાબર. બે જ મિનિટ બરાબર. ઓકે 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 હા હા મેં અહીંયા ચેન્જ થઈ ગયું છે મારાથી. મેં તમને કીધું ને મારે ચેન્જ થઈ ગયું બરાબર. એટલે અહીંયા ટૂંકમાં શું આવે R3 ને અહીંયા શું આવશે R4. એટલે આ બંનેનો ગુણાકાર ભાગ્યા આ બંનેનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ શું આવશે 1 બરાબર ને. હવે ઓકે છે બેટા હે ને? હા ઓકે બરાબર છે. મેં તમને કીધું ને ભૂલ અહીંયા જ થઈ ગઈ. તો તમે જોયું ને બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખવું, તમે જે રીતે લખેલા હશે ને અવરોધ એ પ્રમાણે તમારું આ સૂત્ર જે છે એ બનવું જોઈએ બરાબર. ચોકડી યાદ રાખવાની આ રીતે. બંનેના ગુણાકાર આ બંનેનો ગુણાકાર એ સંતુલિત સ્થિતિમાં કેટલો આવશે? એનો ગુણોત્તર 1 આવશે. ઓકે ફાઇન. હવે આગળ જઈએ બરાબર. જો હા તમે શું કીધું કે દ્રાવણોની જે વાહકતા છે એ દ્રાવણોની વાહકતા જે છે એ અલગ અલગ હોય છે દરેક વિદ્યુત વિભાજ્યો માટે. હવે વિદ્યુત વિભાજ્યોની વાહકતા જે છે અલગ અલગ હોવાનું કારણ શું છે? તો એના ઘણા બધા કારણો છે બરાબર. તો એનું એક કારણ છે ઉત્પન્ન થયેલા આયનોનો વીજભાર અને કદ બરાબર. હવે જે આયનો ઉત્પન્ન થયા એ +2 વાળા હોઈ શકે, +3 વાળા હોઈ શકે બરાબર. તો ત્યારે એની જે વાહકતા છે અલગ અલગ હોય છે. એવી જ રીતે એના કદ પણ અલગ અલગ હોય. તો જો કદ વધારે હોય તો અલ્ટિમેટલી મોટા ભાગે એની વાહકતા જે છે એ ઘટતી હોય છે. કારણ કે કદ વધારે હોય તો એને મૂવમેન્ટ કરવામાં વધારે અવરોધનો સામનો કરવો પડે. તો કદ અને વીજભાર આ બંનેની ક્યુમ્યુલેટિવ એક્શન એટલે બંને મળી અને કોઈ પણ વિદ્યુત વિભાજ્ય છે એની વાહકતા કેટલી હશે નક્કી કરતા. એટલે એક વિદ્યુત વિભાજ્યની વાહકતા બીજા વિદ્યુત વિભાજ્ય કરતા કેવી હોય છે? અલગ અલગ હોય છે. ઓકે. હવે આગળ જો આપણે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ ઉપર જો જઈએ બરાબર, તો અલ્ટિમેટલી વિદ્યુત વિભાજ્યોની જે વાહકતા છે એ વિદ્યુત દબાણ પર પણ આધાર રાખે બરાબર. કારણ કે અલ્ટિમેટલી વિદ્યુત દબાણ જે છે એના લીધે જ એની વાહકતા જે છે એ આવતી હોય છે. તો એ વિદ્યુત દબાણની અસર હેઠળ આયનોનું જે સ્થાનાંતર થાય છે બરાબર, એ સ્થાનાંતર જે છે એના આધારે વાહકતા જે છે નક્કી થતી હોય છે. પણ અલ્ટિમેટલી મેઇન વસ્તુ શું હોય છે? જો માનો કે એક જ પ્રકારનું વિદ્યુત વિભાજ્ય લ્યો અને એનું જુદી જુદી સાંદ્રતા વાળું દ્રાવણ બનાવો તો પણ વાહકતા કેવી હોય છે? અલગ અલગ હોય છે. એટલે બે અલગ અલગ વિદ્યુત વિભાજ્યો હોય એની વાહકતા અલગ અલગ હોય એ તો સમજાય. પણ એક જ વિદ્યુત વિભાજ્ય હોય એની સાંદ્રતા બદલવામાં આવે તો પણ વાહકતાની અંદર ફરક પડતો હોય છે. એટલે વાહકતા જો ચોક્કસ રીતે આપણે મેન્શન કરવી હોય તો આપણે એની સાંદ્રતાને પણ સાથે કન્સિડર કરવી જોઈએ. આટલી વસ્તુ હું કહેવા માંગુ છું બરાબર. તો શું થાય? તો આપણે દ્રાવણોની વાહકતા મોલર વાહકતા તરીકે વડે દર્શાવવી જોઈએ કે જેમાં આપણે સાંદ્રતાને પણ કન્સિડર કરી શકીએ બરાબર. હવે મોલર વાહકતા જે છે એને કેવી રીતે દર્શાવવામાં આવે છે? એને છે ને લેમ્બડા એમ વડે દર્શાવવામાં આવે આ રીતે બરાબર. તેને આ લેમ્બડા છે, કેપિટલ લેમ્બડા છે. આ લેમ્બડા નહીં, આ સ્મોલ લેમ્બડા છે બરાબર. આપણે કેપિટલ લેમ્બડા કરવાનો છે. સ્મોલ લેમ્બડાનો પણ ઉપયોગ થશે એટલે અહીંયા કેપિટલ લેમ્બડા કરવાનું છે બરાબર. અને એને લાંબડા કહેવામાં આવે છે આમ તો બરાબર. તો એ લેમ્બડા એમ વડે આપણે દર્શાવીએ છીએ મોલર વાહકતા બરાબર. ઇઝ ઇક્વલ ટુ એનું સૂત્ર છે કપ્પા અપોન સી. સી ફોર કોન્સન્ટ્રેશન, સાંદ્રતા છે બરાબર. એટલે પ્રતિ સાંદ્રતા જે વાહકતા મળે છે બરાબર એ આપણે કન્સિડર કરતા હોય છે દ્રાવણો માટે. ખાલી વાહકતા નહીં, સાંદ્રતા પર આધારિત વાહકતા. એટલે આપણે મોલર વાહકતા જે છે એનો ઉપયોગ જે છે આપણે કરતા હોઈએ છીએ. તો એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? હવે આની વાતો કરીએ.
ભાઈ બે જો સિમ્બોલ તો કહી દીધો બરાબર. તો અહીંયા તમે સિમ્બોલ માટેનો એક મુદ્દો લખી શકો કે ભાઈ તેને લેમ્બડા એમ વડે દર્શાવવામાં આવે છે. અને લેમ્બડા એમ જે છે એનો એકમ, જો એકમ ખાસ અગત્યના હોય છે બરાબર ને. મોલર વાહકતાના એકમ ખાસ અગત્યના બરાબર. એટલે મોસ્ટ આઈએમપી ની અંદર આ એકમ આવે. તો આ એકમ શું હોય છે? તો એકમ હોય છે સિમન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ બરાબર. આ એનો એકમ છે. એકમ કેવી રીતે આવ્યો? તો એની અંદર આપણો જે કપ્પાનો એકમ છે બરાબર. કપ્પાનો એકમ શું છે? તો કે સિમન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ બરાબર. મેં તમને એકમો યાદ રાખવાના કીધા છે. એકમો માટે ખાસ એના સૂત્રો યાદ રાખવાના. સૂત્રો ઉપરથી એકમ તમને મળી જશે. અને સાંદ્રતાનો જે એકમ છે એ શું હોય? મોલ પ્રતિ લીટર. પણ મોલ પ્રતિ લીટર તો ના લઈ શકાય કારણ કે એસઆઈ એકમની વાતો થાય છે બરાબર. તો અહીંયા મીટરની અંદર જ હોવું જોઈએ. તો આપણે શું લખીશું? મોલ પર મીટર ક્યુબ લખીશું બરાબર. તો જો આ બંનેને આની અંદર મૂકો એટલે તમને ખ્યાલ આવી જાય. જો અહીં સિમન્સ મૂકીએ ઇન્ટુ મીટર ઇનવર્સ બરાબર, ભાગ્યા તમે મોલ પ્રતિ મીટર ક્યુબ મૂકો. છેદનો છેદ અંશમાં આવશે એટલે અહીંયા મીટર ક્યુબ અને -1 એટલે મીટર સ્ક્વેર. સિમન્સ ત્યાંનો ત્યાં, મોલ ઇનવર્સ આવી ગયું કે નહીં બરાબર. તો આ રીતે આ એક એકમ આવે છે. ક્લિયર? તો આ એકમ બરાબર યાદ રાખવાનો છે. નેક્સ્ટ વસ્તુ, પણ આ એકમનો છે ને આપણે વધારે ઉપયોગ કરવાના નથી બરાબર. જો કે પૂછાઈ શકે, મેં તમને કીધું એ પ્રમાણે, પણ આ એકમનો બહુ ઉપયોગ નથી કરવાના. આપણે એક બીજા એકમનો ઉપયોગ કરવાના છીએ બરાબર. લેમ્બડા એમનો એક એકમ આ બીજો પણ છે બરાબર. એ એકમ છે સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ બરાબર. આ એકમનો આપણે ઉપયોગ કરવાનો. આપણે દાખલાઓની અંદર જ્યારે મોલર વાહકતા આપેલી હશે ને તો એની અંદર એકમ તમને આ જ આપેલો હશે બરાબર. હવે આ એકમ જે છે એ એકમ જો તમે કન્સિડર કરો તો આ સૂત્ર બદલી જાય. આ એકમ જો કન્સિડર કરો તો આ સૂત્ર જે છે એ બદલી જાય. એની અંદર થોડાક ડિજિટ એડ કરવા પડે બરાબર. તો એ ડિજિટ એડ કેવી રીતે કરવા પડે તો એ હું તમને કહી દઉં. જો તો તમારે છે ને સૂત્ર શું બની જશે ખબર? લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ 1000 અપોન સી. શું પણ? સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. આ રીતનું સૂત્ર થઈ જાય. હવે અહીંયા 1000 કેમ મૂકવા પડ્યા બરાબર? તમારે તો આ સૂત્ર જ યાદ રાખવાનું છે ખાસ. પણ એ 1000 કેમ મૂકવા પડ્યા એની વાત હવે કરી લઈએ બરાબર. તો જો હવે એ વસ્તુ શીખવાડવા માટે હું તમને કહી દઉં. હવે જો લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ મારી પાસે શું છે? કપ્પા અપોન સી બરાબર. આ વસ્તુની જસ્ટિફિકેશન આપું છું બરાબર. હવે અહીંયા તમે એકમ જુઓ તો આની અંદર સેન્ટીમીટરનો યુઝ થયો છે બરાબર. મીટરના બદલે શું છે? સેન્ટીમીટર. તો અહીંયા પણ આપણે એ જ લખવું પડે. અહીંયા સિમન્સ ઇન્ટુ શું થઈ જશે? સેન્ટીમીટર ઇનવર્સ. મેં તમને કીધું હતું બરાબર કે ભાઈ મીટરના જગ્યાએ સેન્ટીમીટર, નેનોમીટર પણ યુઝ થતું બરાબર. એટલે જે પ્રમાણે આપ્યું હોય તે, પણ મોટા ભાગે આપણે સેન્ટીમીટર વાળું યુઝ વધારે કરીશું કારણ કે એ ફિઝિબલ છે. કોઈ પણ કોષ હોય તો એની અંદર જે અંતર છે એ 1 સેન્ટીમીટરનું રાખી શકાય બરાબર. ઓકે. હવે સાંદ્રતા જે છે એ મોલારિટીમાં આપણે મોટા ભાગે નક્કી કરતા હોઈએ છીએ બરાબર. તો અહીંયા સાંદ્રતા શેમાં હશે? મોલ પ્રતિ લીટરમાં હશે. ઓકે. હવે આપણે આગળ વધીએ તો કપ્પા અપોન શું થઈ જશે? સી બરાબર. અહીંયા તો સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ અને અહીંયા મોલ પ્રતિ શું થઈ જશે? લીટર. હવે લીટર એટલે 1000 ml. 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 ml. અને 1 ml ઇઝ ઇક્વલ ટુ મેં તમને કીધેલું હતું, યાદ હશે, 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર. તો અહીંયા ml બરાબર સેન્ટીમીટર ક્યુબ મૂકો તો અહીંયા હું મૂકી શકું 1000 સેન્ટીમીટર ક્યુબ. તો હવે આ 1000 છેદના છેદમાં આવ્યા કે નહીં? તો એને હું ઉપર લઈ લઈશ. આવી ગયા 12 ભાગ્યા શું થઈ ગયું? સી. અને અંદર શું થઈ ગયું? સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર, સોરી, સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર રેસ ટુ -1 ઇન્ટુ સેન્ટીમીટરનો ક્યુબ. આ પણ ઉપર જશે અને મોલ એ પણ ઉપર જશે એટલે -1. ક્લિયર? તો હવે તમારો એકમ જે છે એ આ એકમ થઈ જાય કે નહીં? સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ
ઇનવર્સ. ખ્યાલ આવ્યો આમાં બધાને? ક્લિયર બેટા? બરાબર ને? એટલે આ કન્વર્ઝેશન જે છે એ મગજમાં રાખજો, એટલે ખબર પડે કે મારે 1000 કેમ મૂકવા પડે છે. બાકી 1000 મૂકવાની કોઈ જરૂર નથી હોતી જો તમે મીટર ક્યુબમાં કદ લો તો. પણ આપણે મોલારિટીની અંદર સાંદ્રતા હશે એટલે આપણે કમ્પલસરી આ જ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. એટલે હવે પછી આપણે જ્યારે દાખલાની અંદર સૂત્રોનો ઉપયોગ કરીશું ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. નેક્સ્ટ, હવે એક બીજું કન્વર્ઝેશન છે, એ ઘણી વખત તમને પૂછાય છે તો એ બરાબર યાદ રાખવાનું છે. બરાબર, એ પણ હું તમને નોંધમાં લખીને આપી દઈશ. બરાબર, 1 સિમન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ કેટલું? તો એ થશે 10⁴ સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. બરાબર, આ કન્વર્ઝેશન ઘણી વખત પૂછાતું હોય છે તો હવે જોઈને મોટા ભાગનાને ખબર પડી ગઈ હશે કેવી રીતે થશે. બરાબર, સિમન્સ સેમ ટુ સેમ છે, મોલ સેમ ટુ સેમ છે, તમારે મીટરને શેમાં કરવાના છે કન્વર્ટ? સેન્ટીમીટરની અંદર. તો આ તમારાથી થઈ જશે. બરાબર ને? ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે થયું હશે. બરાબર ને? કે કરી દઉં આ પણ ચાલશે ને? ઓકે, ફાઇન, સરસ. તો આ કન્વર્ઝેશન પણ ઘણી વખત એમસીક્યુમાં આવતું હોય છે તો એ બરાબર ધ્યાન રાખજો. જો તમને યાદ હોય તો ફટાફટ જ એનો આન્સર તમે લખી શકો અને તમારો સમય જે છે ઓછો બગડે. ક્લિયર? ફાઇન. તો અહીંયા આપણે મોલર વાહકતા જોઈ અને મોલર વાહકતા માટેનું સૂત્ર જોયું. સૂત્ર ખાસ અગત્યનું, લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ 1000/c. એકમ સાથે જોઈ લેવાનું. બરાબર, સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. ઓકે, નેક્સ્ટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ છીએ. સીમિત મોલર વાહકતા અને મોલર વાહકતા ઉપર જ છીએ આપણે. બરાબર, હવે જોઈએ દ્રાવણમાં. હવે મોલર વાહકતાના લાક્ષણિકતા ઉપર આપણે જઈએ છીએ ને. આવી સિક્વન્સ છે ને તમને ચોપડીમાં જલ્દીથી જોવા નહીં મળે. બરાબર, એટલે સે જોતા જજો આપણે કઈ સિક્વન્સમાં જઈએ. પહેલા મોલર વાહકતા શું છે એ જોયું. હવે મોલર વાહકતા જે છે એમાં સાંદ્રતા સાથે કેવો ફેરફાર થાય છે અને વાહકતામાં કેવો ફેરફાર થાય છે, એટલે કે વાહકતા અને મોલર વાહકતાની વર્તણૂક કેવા પ્રકારની હોય છે એ આપણે જોઈશું આ ક્વેશ્ચનની અંદર. ક્લિયર? તો દ્રાવણની સાંદ્રતામાં થતા ઘટાડા સાથે વિશિષ્ટ વાહકતા કપ્પા અને મોલર વાહકતા, જેને આપણે કહીએ છીએ કેપિટલ લેમ્બડા એમ, માં થતા ફેરફાર સમજાવો. બરાબર, એટલે સાંદ્રતામાં આપણે ઘટાડો કરીએ અને કેવા ફેરફારો થાય છે વાહકતાની અંદર અને મોલર વાહકતાની અંદર એ આપણે જોવાનું છે. ખાસ અગત્યનો પ્રશ્ન છે, આમાં ખાસ બરાબર ધ્યાન આપજો, નહીં તો ગૂંચવાડો થશે. બરાબર, જોઈ લઈએ. હવે એક વસ્તુ તો છે કે સાંદ્રતામાં ફેરફાર કરો એટલે કપ્પા અને લેમ્બડા એમ બંનેની અંદર ફેરફાર થતો હોય છે. બરાબર, સાદામાં સાદી વાત જો. બરાબર, પહેલા હું તમને સીધું જ લોજિક કહી દઉં. જો સૂત્ર આપણી પાસે આ છે, બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. બરાબર, હવે સાંદ્રતા ઘટે તો મોલર વાહકતામાં શું થશે? વધારો દેખાય છે અહીંયા. બરાબર, વ્યસ્ત પ્રમાણમાં છે ને, એટલે સાંદ્રતા ઘટશે તો મોલર વાહકતા વધશે. ઓકે, હવે કપ્પાને સૂત્રનો કરતા બનાવો તો સી આ બાજુ આવી જશે. તો કપ્પા એટલે કે વાહકતા અને સી કેવા છે? સમપ્રમાણની અંદર. તો સાંદ્રતા ઘટે એમ કપ્પામાં શું થશે? ઘટાડો થશે. બરાબર ને? તો અહીંયાથી ખબર પડી ગઈ આન્સર. બરાબર, એટલે એ જ વસ્તુ આપણે અહીંયા હવે લોજિકલી લખવાના છીએ કેટલાક બીજા ફેક્ટની સાથે. બરાબર, એટલે આ સૂત્ર ઉપરથી તમે કહી શકો, એટલે એમાં કાંઈ બહુ મોટી થિયરી જોવાની જરૂર નથી. બરાબર, તો હવે પહેલા આપણે કપ્પા માટે જોઈ લઈશું, વાહકતા માટે. બરાબર, તેમાં પહેલો પોઈન્ટ આપણે લખીએ કે નિર્બળ અને પ્રબળ વિદ્યુત વિભાજ્યો હોય. બરાબર, તો સાંદ્રતાના ઘટાડા સાથે વાહકતા જે છે ને એ હંમેશા ઘટે છે. બરાબર, તો સાંદ્રતા ઘટે તો વાહકતા ઘટે. બરાબર,
હવે એવું થાય શું કામ, બરાબર? તો હવે એની વાત આપણે કરીએ તો ભાઈ મંદન કરો, બરાબર? મંદન કરતા એકમ કદ દીઠ શું છે? આયનોની સંખ્યા ઘટે છે, બરાબર? એકમ કદ દીઠ આયનો જે છે એની સંખ્યામાં શું થશે? ઘટાડો થશે, બરાબર? એટલા માટે શું થાય? કેરિયર ઘટી જાય તો વાહકતામાં જે છે એ ઘટાડો થાય જ, બરાબર? તો એ વસ્તુ તો ફેક્ટ છે જ, એટલે એ વસ્તુ આપણે માપી શકીએ છીએ. હવે એ વાહકતાને અનુરૂપ જો આપણે વાત કરીએ, બરાબર, તો જો લંબાઈ એકમ લેવામાં આવે, બરાબર, આડછેદનું ક્ષેત્રફળ પણ આપણે એ જેટલું લઈએ, લંબાઈને એલ કહી દઈએ, તો શું થશે? તો આપણી પાસે સૂત્ર છે એ મુજબ આપણને ખ્યાલ છે કે જી ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ એ અપોન એલ વડે આપણે એને દર્શાવી શકીએ, બરાબર? વાહકતા અને વિશિષ્ટ વાહકતા વચ્ચેનો સંબંધ એ આપણને ખ્યાલ છે, બરાબર? હવે આ બંને એકમ લઈ લો તો વાહકતાને એ બધું શું થઈ જશે? વિશિષ્ટ વાહકતા જેટલું થશે. તો આ સૂત્ર મુજબ તમારી વાહકતા જે છે એ અસર કરતી હોય છે અથવા તો પોતાની વર્તણૂક દર્શાવતી હોય છે. મેઇન વસ્તુ આ હતી કે મંદન કરતા એકમ કદ દીઠ આયનોની સંખ્યા ઘટે માટે વાહકતામાં શું થશે? ઘટાડો થશે. ઓકે, ફાઇન. હવે લેમ્બડા એમ માટે જોઈ લો. હવે ખાસ અગત્યનું, બરાબર? હવે જો 1 મોલ વિદ્યુત વિભાજ્ય આપણે લઈએ, 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા વી કદના દ્રાવણમાં જો આડછેદનું ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ હોય અને એલ લંબાઈ ના ધ્રુવો માટે મોલર વાહકતા જો આપણે મેન્શન કરવા જઈએ, બરાબર, તો વાહકતા તો આ જ હતી. ખબર પડી? આ સૂત્ર લખવાનું જે પ્રયોજન છે શું છે એ હવે તમને ખ્યાલ આવશે. હવે અહીંયા મોલર વાહકતા જો લઈએ તો જો માનો કે આપણા જે ધ્રુવો છે કે જે બે સામસામે રાખેલા છે એનું આડછેદનું જે ક્ષેત્રફળ છે એ કેટલું છે? એ જેટલું, અને એની વચ્ચેનું જે અંતર છે એ એલ જેટલું છે, વચ્ચે જે દ્રાવણ ભરેલું છે એનું કદ વી જેટલું છે, બરાબર? તો 1 મોલર વિદ્યુત વિભાજ્ય જે છે એના માટે જો આપણે વાત કરતા હોઈએ તો ભાઈ અહીંયા જી ના બદલે હું હવે મોલર વાહકતા લખી શકું. તો મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ શું મળશે મને? કપ્પા ઇન્ટુ એ અપોન એલ, બરાબર? હવે વાહકતાના બદલે મોલર વાહકતા મૂકી દીધી મેં, બરાબર? હવે આગળ જોઈએ. હવે અહીંયા જો એલ બરાબર 1 મૂકીએ, જો એલ બરાબર 1 મૂકીએ, હવે અહીંયા ક્ષેત્રફળ તો બહુ કામનું નથી, કારણ કે અલ્ટિમેટલી વચ્ચે જે દ્રાવણ છે એ દ્રાવણનું કદ કામમાં આવશે, બરાબર? હવે જો કદ કામમાં આવતું હોય તો એ બરાબર આપણે શું મૂકી શકીએ? વી કદ, બરાબર? કારણ કે અહીંયા વાહકતા જે છે એ આડછેદના ક્ષેત્રફળ કરતા જે દ્રાવણ ભરેલું છે એની વચ્ચે જે કદ સંકળાયેલું છે એની ઉપર વધારે ધ્યાન આપશે, બરાબર? તો ક્ષેત્રફળના બદલે આપણે શું લઈ લઈએ? વી લઈએ, તો અલ્ટિમેટલી આપણું જે સૂત્ર છે એ શું બનશે? કપ્પા ઇન્ટુ વી, બરાબર? અને આ વસ્તુ મિત્રો તમે આના ઉપરથી પણ નક્કી કરી શકો. જોજો હે, લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા અપોન સી. હવે સી ઇઝ ઇક્વલ ટુ શું છે? કપ્પા અપોન મોલ પર લીટર થશે. મોલ પર લીટર, લીટરનો મતલબ વોલ્યુમ, બરાબર? હવે મોલ તો તમે 1 મોલ લેવાના છો તો અહીંયા લખી શકાય કે નહીં? કે ઇન્ટુ વી. ખબર પડી? એટલે આના ઉપરથી જ આવેલું છે. ઓકે, તો અહીંયા આપણે સાંદ્રતા જે છે એનું કદ જે છે એ અહીંયા આ રીતે અસર કરતું હોય છે. હવે આ સૂત્ર ઉપરથી આપણે કયું અર્થઘટન કરી શકીએ? બરાબર, કારણ કે આપણે જોયું હતું કે જ્યારે સાંદ્રતાનો ઘટાડો કરીએ છીએ ત્યારે મોલર વાહકતામાં શું થશે? વધારો થશે, બરાબર? તો એ વસ્તુ આપણે જસ્ટિફાય કરવા માંગીએ છીએ અહીંયા. તો હવે આપણે જો એક વાક્ય લખીએ છીએ, જોજો. મોલર વાહકતા સાંદ્રતાના ઘટાડા સાથે વધે છે. ખાસ અગત્યનું વાક્ય, બરાબર? મોલર વાહકતા સાંદ્રતાના ઘટાડા સાથે વધે છે. કારણ શું છે? હવે કારણ લખીએ. કારણ કે સાંદ્રતાના
ઘટાડા સાથે વી વધે છે, હે ને? કારણ કે સાંદ્રતાનો ઘટાડો આપણે નવું દ્રાવક ઉમેરીને કરવાના છીએ, એટલે કદમાં શું થશે? વધારો થશે, બરાબર? વી વધે છે અને કે કપ્પા જે છે ને એ ઘટે છે, બરાબર? પણ વીનો વધારો એ આ કપ્પાના ઘટાડા કરતા વધુ હોય છે. આ ખબર પડી? એટલે આ વધારો જે છે એ વધારે હોય છે, માટે અલ્ટિમેટલી આના ગુણાકારનું જે મૂલ્ય છે એ વધશે, બરાબર? ઘટશે નહીં, બરાબર? એટલા માટે આપણે કહી શકીએ કે અહીંયા તમારું જે મોલર વાહકતા જે છે એમાં સાંદ્રતાના ઘટાડા સાથે શા માટે વધારો થાય છે? જો સાદી રીતે આપણે જોઈએ, બરાબર? સાદી રીતે એટલે આપણે ફંડામેન્ટલી જો જોવા જઈએ તો શું થશે? તો કે જેમ જેમ દ્રાવણને મંદ કરો, જોજો દ્રાવણને મંદ બે રીતે કરી શકાય, બરાબર? એક તો એમાંથી જે વિદ્યુત વિભાજ્ય છે એને ઓછું કરો, બરાબર? અને બીજું કે એ વિદ્યુત વિભાજ્ય એમ જ રહેવા દો ને એની અંદર શું નાખીએ આપણે? નવું દ્રાવક નાખીએ. તો નવું દ્રાવક નાખીને આપણે વાત કરીએ તો શું થશે? તો કે અંદર જે આયનોની સંખ્યા છે કે જે વિનિમય કરે છે તો એટલી ને એટલી જ છે, પણ અલ્ટિમેટલી મંદન થવાના કારણે તેમની વચ્ચેની સ્પેસ વધી જાય છે. સ્પેસ વધવાના કારણે શું થાય? તો કે એમની જે મુવમેન્ટ છે, એકબીજાની સામેથી જે મુવમેન્ટ થતી હશે એ વધારે ફ્રીલી થઈ શકે, એટલે એકબીજા સાથેની અથડામણો અને એકબીજા ઉપરનો જે અવરોધ છે, કારણ કે ધન આયન અને ઋણ આયન નીકળતા હશે ને તો એ વચ્ચે જ્યારે નજીકથી પસાર થશે ત્યારે એકબીજા ઉપર આકર્ષણ લગાડશે, તો એના લીધે પણ એક અવરોધ ઉત્પન્ન થાય. હવે જો આ આયનો થોડા દૂરથી પસાર થતા હોય તો આવા આકર્ષણનું મૂલ્ય કેવું થઈ જાય? ઓછું. અને તમારું જે વાહકતા જે છે એ વધારે સારી રીતે એ વિદ્યુત પ્રવાહનું વહન એટલે કેરિયર કરી શકે, તો અલ્ટિમેટલી વાહકતા જે છે એમાં વધારો થાય છે, કારણ કે આયનોની જે મુવમેન્ટ છે એ વધારે સરળતાથી થઈ શકતી હોય છે. ક્લિયર આ પોઈન્ટ? બરાબર? આ પણ સમજવાનો પોઈન્ટ હતો, ક્વેશ્ચન પૂછાવા લાયક વધારે નથી પણ સમજવા લાયક ખરો, બરાબર? કારણ કે આ પોઈન્ટના ઉપયોગ જે છે એ આપણે આગળ ઉપર કરવાના છીએ. ઓકે, શોર્ટ ક્વેશ્ચન માટે આ બધા ક્વેશ્ચન કામના છે, હે? મોટા ક્વેશ્ચનમાં પૂછાય નહીં. અને આ પોર્શનમાંથી પણ દાખલાઓ છે એટલે એ દાખલાઓ આપણે કરીશું. ઓકે, ચાલો નેક્સ્ટ. બરાબર? એટલે આપણે અત્યાર સુધી શું જોયું? તો કે ભાઈ જેમ જેમ દ્રાવણ જે છે એની સાંદ્રતા ઘટશે એમ કપ્પા ઘટશે, પણ લેમ્બડા એમમાં શું થશે? વધારો થશે, બરાબર? એટલે આપણે હવે પછીનો જે મુદ્દો છે એ લેમ્બડા એમ ઉપર જ છે, બરાબર? તો લેમ્બડા એમની વર્તણૂક ખાસ યાદ રાખજો કે સાંદ્રતા ઘટે એમ લેમ્બડા એમ એટલે કે મોલર વાહકતા વધે છે. ઓકે, હવે મોલર વાહકતા ઉપર આગળ વધી અને મોલર વાહકતાની એક બીજી લાક્ષણિકતા ઉપર આપણે જઈશું, બરાબર? અને એક બીજી ટર્મ નવી શીખવાના છીએ, સીમિત મોલર વાહકતા. સીમિત મોલર વાહકતા એટલે શું? સીમિત મોલર વાહકતા એટલે શું? પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્યો માટે સીમિત મોલર વાહકતા જે છે એનું મૂલ્ય કેવા પ્રકારની વર્તણૂક દર્શાવે છે તે સમજાવવાનું છે, બરાબર? તો બંને માટે આપણે જોઈશું, પ્રબળ માટે પણ જોઈશું અને નિર્બળ માટે પણ જોઈશું, બરાબર? તો પહેલા આપણે લઈ લઈએ કે સીમિત મોલર વાહકતા એટલે શું? સીમિત મોલર વાહકતા, બરાબર? જોઈએ. જો હવે સીમિત મોલર વાહકતાનો મતલબ શું થાય? જો એક જ શબ્દમાં કહું તો અનંત મંદને દ્રાવણની વાહકતાને કહેવામાં આવે છે સીમિત મોલર વાહકતા, બરાબર? આ એની સાદામાં સાદી ડેફિનેશન. શું કીધું મેં તમને? અનંત મંદને દ્રાવણની વાહકતા એને શું કહેવામાં આવે છે? સીમિત મોલર વાહકતા. ઓકે, તો હવે એને ટેકનિકલી લખીએ આપણે. જો દ્રાવણને મંદ બનાવતા સાંદ્રતા ઘટે છે,
સાંદ્રતા ઘટે છે. જ્યારે સાંદ્રતા ઘટી ને શૂન્યની નજીક જાય છે ત્યારે દ્રાવણની વાહકતાને સીમિત મોલર વાહકતા કહે છે. ખબર પડી? તો આ મેં થોડાક સોફેસ્ટિકેટેડ શબ્દોમાં કીધું કે દ્રાવણની સાંદ્રતા જેમ જેમ ઘટતી જાય એમ એમ વાહકતામાં શું થતો જશે? વધારો થશે. બરાબર. સાંદ્રતા જ્યારે શૂન્યની નજીક પહોંચે, અનંત મંદન જેને કહેવામાં આવે તે, બરાબર, શૂન્યની નજીક પહોંચે ત્યારે જે વાહકતા મળે છે, ત્યારે જે મોલર વાહકતા મળે છે એને કહેવામાં આવે છે તે દ્રાવણની સીમિત મોલર વાહકતા. બરાબર. તો આ રીતે સીમિત મોલર વાહકતાને તમે વ્યાખ્યાયિત કરી શકો. ઓકે. હવે બીજા કેટલીક એની ટર્મ્સ અને એની લાક્ષણિકતાઓ છે. પછી તેને છે ને λ0m વડે દર્શાવવામાં આવે. બરાબર. તેને λ0m વડે દર્શાવવામાં આવે છે. બરાબર. હવે પ્રબળ અને નિર્બળ બંને વિદ્યુત વિભાજ્યો માટે સીમિત મોલર વાહકતા જે છે ને એનો ફેરફાર જુદો જુદો હોય છે. તો લખીએ એક પોઈન્ટ. ચાલો. પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્યો માટે પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્યો માટે λ0m નો ફેરફાર એટલે મોલર વાહકતાનો ફેરફાર જુદો જુદો હોય છે. બરાબર. એટલે સીમિત મોલર વાહકતા કેવી રીતે મેળવી શકાય પ્રબળ માટે અને નિર્બળ માટે, બરાબર, એ વસ્તુ આપણે જોવાની છે. કારણ કે બંને માટેનો જે λm એટલે કે વાહકતાનો જે ફેરફાર છે ને એમ સીધો હોતો નથી. પ્રબળ ને નિર્બળ એ તમને ખ્યાલ છે. પ્રબળ એટલે એવા વિદ્યુત વિભાજ્યો કે જેનું દ્રાવણમાં સંપૂર્ણપણે આયનીકરણ થાય છે, 100% આયનીકરણ થાય છે. અને નિર્બળ વિદ્યુત વિભાજ્યો એટલે એવા વિદ્યુત વિભાજ્યો જેનું આયનીકરણ સંપૂર્ણપણે થતું નથી. બરાબર. તો બંનેને જો મંદ કરો ને ત્યારે આખી પ્રોસેસ જુદી હોય છે. કારણ કે અલ્ટિમેટલી પ્રબળ વિદ્યુત વિભાજ્યોને જો મંદ કરવામાં આવે તો એમાં સંપૂર્ણ વિદ્યુત વિભાજન તો થઈ જ ગયેલું છે, તો એના આયનો ખાલી મંદ થશે. બરાબર. પણ નિર્બળ વિદ્યુત વિભાજ્યો માટે શું થશે? તો કે જ્યારે એને તમે મંદ કરવા જશો ત્યારે મંદ તો થશે જ, પણ સાથે સાથે નવા આયનો પણ ઉત્પન્ન થશે. એ તમને ખ્યાલ છે. બરાબર ને? કે નિર્બળ વિદ્યુત વિભાજ્યો છે એનું દ્રાવણ જેટલું મંદ બનાવવામાં આવે એટલા એનું આયનીકરણ વધે. બરાબર. એટલે આપણે ઘણી વખત તમે સંતુલનની અંદર ભણ્યા હશો કે ભાઈ અનંત મંદને જે અલ્પદ્રાવ્ય ક્ષારો છે અથવા તો મેં કીધું એ પ્રમાણે નિર્બળ વિદ્યુત વિભાજ્યો છે એનું સંપૂર્ણપણે આયનીકરણ થતું હોય છે. આવું એક વાક્ય આપણે લખીએ છીએ. બરાબર. તો અહીંયા બંને માટે જુદું હોય છે એટલે બંને માટેની જે વાતો છે એ પણ જુદી જુદી આવશે. હે ને? તો પહેલા આપણે લઈએ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. બરાબર. પહેલા આપણે પ્રબળ માટે લઈ લઈએ. પ્રબળનો મતલબ મેં હમણાં જ કીધું એ પ્રમાણે એવા વિદ્યુત વિભાજ્યો કે જેનું સંપૂર્ણપણે આયનીકરણ થાય છે. બરાબર. તો એમાં વર્તણૂક કેવી હોય છે? λm ની. હે ને? પછી λ0m વિશે પણ વાત કરીએ. બરાબર. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સાંદ્રતાના ઘટાડા સાથે λm એટલે મોલર વાહકતા ધીરે ધીરે વધે છે. બરાબર. ઝડપથી વધતી નથી. ધીમે ધીમે મોલર વાહકતામાં શું થશે? વધારો થશે. હવે એ વસ્તુ જે છે એ એક આલેખની મદદથી આપણે એ દર્શાવી શકીએ. તો એનો આલેખ પણ આપણે દોરવાનો છે. આલેખ જે છે આ રીતે આપણે દોરી શકીએ. તો જો, બરાબર, આલેખ કોના વિરુદ્ધ કોનો છે? તો આલેખ જે છે ને એ λm વિરુદ્ધ c⁻1/2 નો છે. બરાબર. તો હવે આ આલેખ જોઈએ. λm વિરુદ્ધ છે એટલે c⁻1/2 આપણો એક્સ અક્ષ ઉપર આવશે. બરાબર. આ રીતે. હવે સાંદ્રતાનો ઘટાડો તો આમ થશે કે નહીં? બરાબર. આમ વધશે અને આમ સાંદ્રતા ઘટશે. બરાબર. તો આપણો ગ્રાફ છે અલ્ટિમેટલી આમ આવશે.
બરાબર, અને ગ્રાફ જે છે એ આ પ્રકારે તમને મળશે. ઓકે, માનો કે આ ગ્રાફ કોના માટે મેં દોરેલો છે? કેસીએલ માટે દોરેલો છે. કેસીએલ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, તમને ખ્યાલ છે, બરાબર. તો એના માટે હું દોરું તો આ ટાઈપનું મને ગ્રાફ જે છે મળે આ રીતે. હવે આ રીતે કેમ મળ્યો, આ રીતે કેમ ના મળ્યો? ભાઈ સિમ્પલ છે. જો સાંદ્રતા અહીંયા તમારી છે, હવે સાંદ્રતા તમે જેમ જેમ ઘટાડતા જાઓ એ મોલર વાહકતા શું થતી જશે? વધતી જશે કે નહીં? તો જો મોલર વાહકતા વધતી જશે, સાંદ્રતા ઘટતી જશે, મોલર વાહકતા વધતી જશે, તો તમારા પોઈન્ટ જે છે એ ઉપર મળતા જશે, એટલે તમારો ગ્રાફ છે આ પ્રકારનો જ મળશે. બરાબર. કેટલાક રીડિંગ લઈને આપણે અટકી જવાનું છે, અનંત મંદન સુધી આપણે જવાનું નથી. બરાબર. આટલો ગ્રાફ મળી જાય, એક સીધી રેખા જ તમને મળશે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે, પણ તમને દેખાય છે કે ધીરે 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 વધે છે મોલર વાહકતા. બરાબર. હવે આટલો ગ્રાફ જો તમને સીધી રેખા મળ્યો હોય તો એની પછીનો ગ્રાફ પણ તમને સીધી રેખા મળશે એવું આપણે ધારી શકીએ. તો અહીંયા એને એક્સ્ટ્રા પ્લોટ કરી દેવાનો આગળ. બરાબર. તો એને એક્સ્ટ્રા પ્લોટ કરી દો તો આ જગ્યાએ ક્યાંક આંતરછેદ મળશે. એ આંતરછેદનું મૂલ્ય શું દર્શાવે છે? અનંત મંદને વાહકતા. એનો મતલબ સીમિત મોલર વાહકતા દર્શાવે છે, સીમો વાહ. બરાબર. અહીંયા જે આંતરછેદ મળે છે તે ફરીથી કહી દઉં. પ્રબળ વિદ્યુત વિભાજ્યો માટે સાંદ્રતાના ઘટાડા સાથે મોલર વાહકતા ધીમે ધીમે વધે છે, કે જે તમે આલેખની અંદર જોઈ શકો છો. આલેખ કેમ લેમ્ડા એમ વિરુદ્ધ c⁻1/2 નો દોરવામાં આવ્યો એની પણ વાત હમણાં હું તમને કરીશ. બરાબર. તો આ રીતે વધે છે. હવે કેટલાક રીડિંગ લેશો એટલે એક સીધી રેખા મળશે. હવે વધારે રીડિંગ લેવાની જરૂર નથી, કારણ કે તમે પછી આ સીધી રેખાને એક્સ્ટ્રા પ્લોટ કરી શકો આગળ. તો આને એક્સ્ટ્રા પ્લોટ સ્કેલ લઈને કરી દઈએ તો એક જગ્યાએ આંતરછેદ બનાવશે. આ આંતરછેદનો મતલબ શું થયો? કે ત્યાં સાંદ્રતા ઓલમોસ્ટ કેવી થઈ ગઈ છે? શૂન્ય. બરાબર. તો આ જગ્યાએ અનંત મંદન છે એવું આપણે કહી શકીએ. તો ત્યાં જે મોલર વાહકતા છે એને શું કહેવાય છે? સીમિત મોલર વાહકતા. તો પ્રબળ વિદ્યુત વિભાજ્યો માટેની સીમિત મોલર વાહકતા આ રીતે આપણે મેળવી શકીએ. બરાબર. આ આપણને ખ્યાલ આવ્યો. હવે આની ટેકનિકાલિટી ઉપર જઈએ કે ભાઈ આ ગ્રાફ કેમ આવો દોર્યો? કેમ ભાઈ લેમ્ડા એમ વિરુદ્ધ સી નો ગ્રાફ ના દોર્યો? ભાઈ લેમ્ડા એમ વિરુદ્ધ સી નો ગ્રાફ શું થાય? એની અંદર થોડોક એની અંદર જુદા પણ હોય, બસ, બીજું વધારે કંઈ એમાં હોતું નથી. બરાબર. આ જ ગ્રાફનો જે આકાર છે તો આવો જ મળશે, ખાલી થોડોક આનો સ્લોપ જે છે આમથી આમ થોડોક હોઈ શકે. બરાબર. પણ આ જ ગ્રાફ કેમ દોર્યો? એનું કારણ છે એક ઇક્વેશન કે જે એક વૈજ્ઞાનિકે આપેલું છે. બરાબર. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે, પ્રબળ વિદ્યુત વિભાજ્યો માટે લેમ્ડા એમ અને લેમ્ડા 0m સીમિત મોલર વાહકતા તથા સાંદ્રતા, એને આપણે સી વડે દર્શાવીએ છીએ, વચ્ચેનો સંબંધ. બરાબર. એક સૂત્ર વડે આપણે દર્શાવી શકીએ છીએ. એ સૂત્ર જે છે તમારે યાદ રાખવાનું છે, આપણી ટેક્સ્ટ બુકની અંદર પણ છે. લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા 0m માઇનસ ac⁻1/2. બરાબર. તો આ સૂત્ર વડે તમે એને કરી શકો. આ સૂત્ર વૈજ્ઞાનિકે આપેલું છે. આ સૂત્રનું નામ પણ છે, જો કે નામ તમારી ટેક્સ્ટ બુકની અંદર નથી. બાકી આ સૂત્ર જે છે એનું નામ છે ડી-બાય-હકેલ-ઓનસેગર ઇક્વેશન. બરાબર. આનું નામ છે ડી-બાય-હકેલ-ઓનસેગર ઇક્વેશન. બરાબર. હવે આ નામ તમારે યાદ નથી રાખવાનું, અલ્ટિમેટલી આ ઇક્વેશન એનું જ છે. ડી-બાય-હકેલ-ઓનસેગર ઇક્વેશન આને કહેવામાં આવે છે. અને આ ઇક્વેશન મોલર વાહકતા, સીમિત મોલર વાહકતા અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવે છે, કે જે પ્રાયોગિક રીતે ડી-બાય-હકેલ એ શું કરેલું છે એ આપણને આપેલું છે. ઓકે. હવે આના ઉપરથી આ ગ્રાફ આવેલો છે. હવે આ ગ્રાફને તમે જોવા જાઓ, જો સીમિત મોલર વાહકતા છે ને અચળ હોય. બરાબર. તો અલ્ટિમેટલી y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c જેવું જ છે કે નહીં? y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c જેવું છે કે નહીં? બરાબર. તો અલ્ટિમેટલી y ઇઝ ઇક્વલ ટુ જો mx પ્લસ c હોય તો c આંતરછેદથી મળે, તમને યાદ છે. તો એ જો આંતરછેદની મદદથી સીમિત મોલર વાહકતા જ મળી આપણને. બરાબર. અને y ઇઝ ઇક્વલ ટુ mx, તો આ x અક્ષ ઉપર આવશે, આ y અક્ષ ઉપર હશે, તો y વિરુદ્ધ x નો આલેખ જે છે આ જ પ્રકારનો આવશે. એટલા માટે આપણે આ આલેખ દોરેલો છે. હવે તમને એ પણ ખબર પડી ગઈ હશે કે આનો ઢાળ જે છે એ ઢાળ શું મળશે તમને?
એ મળશે કે નહીં? બરાબર. તો બસ આ જ વસ્તુ મારે અહીંયા કહેવાનું છે કે આ આલેખનો ઢાળ એ શું આપે છે? એ આપે છે. બરાબર, ક્લિયર એટલી વસ્તુ. હવે અને આંતરછેદ શું આપે છે? λ0 m. બરાબર, λ0 m આપશે. ઓકે, હવે આગળ જોજો. આ પ્રબળ વિદ્યુત વિભાજ્યો જે છે એના માટે જ બીજી એક બે વાતો જે છે એ તમારે જોવાની છે. નિર્બળ વિદ્યુત વિભાજ્યો માટે ખાસ અગત્યના ક્વેશ્ચન છે, એ આપણે કાલે લઈશું. બરાબર. હવે પ્રબળ વિદ્યુત વિભાજ્યો માટે જો આપણે વાત કરીએ તો આ જે સીમિત મોલર વાહકતા જે છે, બરાબર, એની અંદર આ એ જે છે એ શું આવ્યું? આપણું સૂત્ર જે છે એની અંદર એ શું આવ્યું? તો એ છે ને એ અચળાંક છે. બરાબર. અને તેનું મૂલ્ય વિદ્યુત વિભાજ્યના સ્વભાવ અથવા તો પ્રકાર પર આધાર રાખે છે. ઓકે, બરાબર. એટલે કે આધાર રાખે એનો પ્રકાર, એનો મતલબ શું? એટલે કે વિયોજિત થયેલ ધન કે ઋણ આયનો પર ખબર પડી? હવે એનો મતલબ શું થયો? તો જો દાખલા તરીકે હું NaCl ની જો વાત કરું તો NaCl જે છે એ 1:1 વિદ્યુત વિભાજ્ય કહેવાય. બરાબર, કારણ કે એની અંદર આ જ પ્રકારના આયનો છે. બરાબર, એક Na+ અને એક Cl-. બરાબર, અને બંને પરનો વીજભાર કેવો છે? +1+1, એટલે 1:1 થશે. હવે એ જ વસ્તુ જો MgCl2 અથવા CaCl2 માટે લઈએ, બરાબર, તો શું થશે? 2:1, કારણ કે Ca+2 છે ને Cl કેવું છે? -1 છે. બરાબર. હવે MgCl2 માટે પણ આ જ થશે. MgSO4 માટે જો હું લઉં તો MgSO4 માટે શું થશે? 2:2 નહીં, 2:2. આપણે વીજભાર જોવાના છે. બરાબર, એના પ્રકારોની વાત થાય કે તમે પ્રકાર વિદ્યુત વિભાજ્યના કેવી રીતે નક્કી કરી શકો. અને આ ગુણોત્તર નથી, ખબર પડી? આ એકબીજાના સાપેક્ષ વીજભાર છે કે ભાઈ બંને આયનોના વીજભાર કેવા છે? તો કે 2:2. હવે એ 2:2 એ 1:1 જેવું નહીં હોય પાછું. બરાબર, એ 2:2 નો મતલબ હવે કોઈ બીજું આયન હોય, દાખલા તરીકે CaSO4 છે, તો એને પાછું 2:2 જ કહીશું આપણે. બરાબર, તો આ બંનેના પ્રકારો સમાન કહેવાય. બરાબર. હવે NaCl જે છે એનો પ્રકાર KCl જેવો કહેવાય. બરાબર, 1:1 પ્રકાર. અને આના ઉપરથી આપણે શું કહી શકીએ? તો કે એક જ પ્રકારના વિદ્યુત વિભાજ્ય માટે એનું મૂલ્ય સમાન હોય છે. ખબર પડી? બરાબર, તો આ એક વસ્તુ છે. હવે કેવી રીતે જોજો, હવે એ સમજાવું છું ખાલી તમને. બરાબર, દાખલા તરીકે હું NaCl ને KCl માટે જો વાહકતા નક્કી કરવા જાઉં અને આ જ આલેખ હું દોરું, માનો કે બરાબર, C⁻² ને આ બધું વાળો. બરાબર, તો NaCl ને KCl ના જે આલેખો છે એ કેવા મળશે? તમને એક વસ્તુ તો ખ્યાલ છે, મેં પહેલા જ આજે જ કીધું તમને કે ભાઈ KCl ને NaCl અલગ અલગ વિદ્યુત વિભાજ્યો છે, એટલે એમના જે વાહકતાના ફેરફારો છે અને વાહકતા છે અલગ અલગ હશે. બરાબર, ભલે સેમ છે છતાં પણ. બરાબર, 1:1 છે છતાં પણ. તો એનું મૂલ્ય કેમ સરખું આવે છે એ આપણે જોઈએ. એનું કારણ છે કે KCl અને NaCl, બરાબર, દ્રાવણોની અંદર જે આયનો છે એની વાહકતા ઘણી બધી વસ્તુ ઉપર આધાર રાખે, પણ KCl ની વાહકતા જે છે એમ ગણો તો NaCl કરતાં કેવી હોય છે? વધારે હોય છે. બરાબર, તો KCl નો આલેખ જે છે ને એ આવો આવશે, આપણે હમણાં લખ્યો એ પ્રમાણે. બરાબર, અને NaCl નો આલેખ જે છે એ સેમ આવો જ આવશે, પણ થોડોક નીચે આવશે. ખબર પડી? હવે આનો ઢાળ તમે જુઓ, આનો ઢાળ જુઓ, તો અલ્ટિમેટલી ઢાળ તો કેવો આવવાનો છે? સેમ જ આવવાનો છે કે નહીં? હવે ઢાળ સેમ, તો એનું મૂલ્ય કેવું મળશે? બંને માટે સમાન. બરાબર, તો સેમ વસ્તુ MgSO4 ને CaSO4 માટે પણ બનશે. બરાબર, એમના માટે પણ આ રેખા ઉપર નીચે હશે, પણ એનું મૂલ્ય જે છે એ કેવું મળશે તમને? સમાન. ક્લિયર? હવે આ KCl કેમ ઉપર છે, NaCl કેમ નીચે છે? બરાબર, કેમ NaCl ઉપર નથી? એનું કારણ છે આયનોની વાહકતા. બરાબર,
આયનોની જે વાહકતા છે ભાઈ એ ઘણી બધી બાબતો ઉપર આધાર રાખે, ચાર્જ કોન્સન્ટ્રેશન ઉપર આધાર રાખે, બરાબર, કે ભાઈ જ્યાં ચાર્જ કોન્સન્ટ્રેશન વધારે હોય તો વાહકતા વધારે હોય, આયનોના કદ ઉપર આધાર રાખે, એટલે એ બીજી ઘણી બધી બાબતો છે એના ઉપર આધાર રાખતું હોય છે, પણ અલગ અલગ હોય છે, એ તો ફાઇનલ છે, બરાબર. ને KCl જે છે એને અને NaCl માટેનો જે આલેખ છે આ પ્રકારનો મળે. મેઇન વસ્તુ છે ઢાળ. ઢાળ બંનેનો કેવો આવશે? સેમ. એટલા માટે એ કેવું મળશે તમને? સમાન મળશે, બરાબર. તો અહીંયા એ સમાન મળે છે એટલા માટે દરેક માટે એ તમે એના પ્રકાર મુજબ લઈ શકો કે ભાઈ NaCl છે તો એ આટલો, KCl છે તો એ આટલો જ લેવાનો છે, બરાબર. અને CaCl2 છે, MgCl2 છે તો એનું મૂલ્ય તમે નક્કી કરી શકો, બરાબર. તો આ રીતે તમારા એનું મૂલ્ય જે છે નક્કી થાય. અને પ્રબળ વિદ્યુત વિભાજ્યો જે છે એના માટે સીમિત મોલર વાહકતા આલેખની મદદથી નક્કી કરી શકીએ છીએ. આ વસ્તુ ખાસ મગજમાં રાખજો. શું કીધું મેં તમને? કે પ્રબળ વિદ્યુત વિભાજ્યો માટેની જે સીમિત મોલર વાહકતા છે એ આલેખની મદદથી આપણે નક્કી કરી શકીએ છીએ, બરાબર. એના માટેનું સૂત્રાત્મક સપોર્ટ પણ છે આપણી પાસે, અને આલેખ વડે પણ આંતરછેદ મેળવીને તમે સીમિત મોલર વાહકતા નક્કી કરી શકો છો, બરાબર. મેઇન આનો પર્પઝ એ જ હતો. હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે શું થશે? એના માટે કેટલાક પ્રોબ્લેમ્સ છે. હવે એ પ્રોબ્લેમ જે છે એ આપણે હવે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર, બરાબર. તો ત્યારે આપણે ખાસ ચર્ચા કરીશું, અને એમાંથી એક મોસ્ટ IMP ક્વેશ્ચન જે છે એ નીકળીને આવે છે એ આપણે જોઈશું કાલે. ક્લિયર મિત્રો?